જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ એક નવા જ નાસ્તાની રેસીપી સાથે, જે ખાવામાં પણ એકદમ હેલ્ધી અને બનાવવો પણ એકદમ સરળ જ છે, જે ફક્ત ઘઉંનો લોટ અને સૂજીથી જ બનશે, જે હેલ્થ માટે પણ એકદમ બેસ્ટ છે. તો ચલો આજે આપણે બનાવીશું એક નવો જ નાસ્તો. તો પહેલાં આપણે એક બાઉલ લેવાનો છે. એ બાઉલમાં 1 કપ સૂજી નાખી દેવાની છે. હવે આ સૂજીમાં અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને એને હલાવીને આવી રીતે હલાવીને થોડી વાર માટે એને આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું, કારણ કે સૂજી ફૂલીને થોડી મોટી થઈ જાય. જો તમે નાની સૂજી લીધી હશે તો થોડી વારમાં જ એ સરસ ફૂલીને લોટ જેવી થઈ જશે. હવે ત્યાં સુધી આપણે 2 મોટી ડુંગળી સમારીને રાખેલી છે, એને પણ એકદમ નાની જ સમારવાની છે. બહુ મોટી સમારવાથી એનો શેપ બદલાઈ જાય છે, એટલા માટે એને નાની નાની સમારેલી છે. એની અંદર કશ્મીરી અડધી ચમચી જ લાલ મરચું નાખ્યું, ધાણા જીરું પાવડર અને આમચૂર્ણ પાવડર નાખ્યો છે. તમે સંચન પણ નાખી શકો છો અને ઝીણા સમારેલા ધાણા એડ કર્યા છે. એની અંદર આપણે હાલમાં મીઠું એડ કરવાનું નથી, જે બનાવતી વખતે આપણે એડ કરીશું. એને આવી રીતે મસળીને ચમચી વડે પણ હલાવી શકો છો ને તમે હાથ વડે પણ એને ભેળસેળ કરી શકો છો. આવી રીતે હલાવી દેવાનું છે એને. જો સરસ બધું ભેળસેળ થઈ ગયું છે ત્યાં સુધી આપણે એને જે સૂજી રેસ્ટ માટે રાખેલી હતી એ જોઈશું. સરસ ફૂલીને થઈ ગઈ છે અને પાણી પણ બધું એણે લઈ લીધેલું છે. આવી રીતે ચમચી વડે હલાવીને જોઈ લેવાનું છે. જુઓ સરસ સૂજી ફૂલીને મોટી થઈ ગઈ છે. હવે આ સૂજીની અંદર આપણે 1 કપ ઘઉંનો લોટ નાખીશું. એ પણ જે આપણે નોર્મલ રોટલીમાં લઈએ છીએ એ જ છે. અને બીજો 1 કપ પાણી એડ કરીશું. આવી રીતે પાણી નાખીને એને મિક્સચરને હલાવી નાખવાનું છે. અને જરૂર મુજબ જ પાણી એડ કરવાનું છે, કારણ કે જો એકદમ ઢીલું થઈ જશે આપણું ખીરું તો પણ નાસ્તો બનાવવાની મજા નહીં આવે. આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે એને હલાવતા જવાનું છે. એકદમ કઠણ પણ નથી રાખવાનું અને એકદમ ઢીલું પણ નથી રાખવાનું, એવી રીતે આને એડ કરવાનું છે. આપણું સરસ બેટર બની ગયું છે અત્યારે. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલા લીલા સમારેલા મરચાં એડ કરીશું. ડુંગળી જે આ અલગથી એડ કરવાનું છે, જે પેલું જે બનાવેલું છે ને એ એમના એમ જ રાખવાનું છે. ગોબી પત્તા, ગાજર એ બધું ઝીણું ઝીણું સમારીને આપણે એની અંદર એડ કરી દઈશું. અને પાછળથી એક કસળેલો છે ટામેટો, એને પણ આપણે એડ કરી દઈશું. ધાણા નાખીશું અંદર અને સરસ બેટર બનાવી લઈશું. આવી રીતે સરસ બેટર બની જશે. એને બધું ભેળસેળ કરી દેવાનું છે. અને થોડી વાર આવી રીતે હલાવતા રહેવાનું છે. હવે આની અંદર આપણે મરચું, ધાણા જીરુંનો પાવડર, મરચું પણ કશ્મીરી મરચું જ લેવાનું છે, શેકેલા જીરાનો પાવડર, ગરમ પાવડર, જે તમે ટેસ્ટ મુજબ. હવે ત્યાં સુધી આપણે બાઉલમાં 1 કપ દહીં, એને સરસ રીતે આવી રીતે ભાંગી નાખવાનું છે, એટલે એની જે અંદર કણચો હોય એ ના રહે. અને એક ખીરું જે લેવાનું છે, જે ખીરા કાકડી બજારમાં મળતી હોય છે તેને ગ્રેટર વડે છીણીને એનો કદ્દુ આવી રીતે કાઢીને એને જે બેટરમાં નાખી દેવાનું છે. જે દહીંનું આપણે મિક્સચર તૈયાર કર્યું છે ને તેમાં આવી રીતે હલાવી નાખવાનું છે. આ ચટણી આપણે જે નાસ્તો બનાવવાનો છે ને તેની સાથે ખાવાની છે. આવી રીતે રાયતા જેવું કરવાનું છે. એની અંદર આપણે જીરાનો પાવડર,
મરિયાનો પાવડર અને આવી રીતે હલાવી નાખવાનું છે. અને હવે આ દહીંની અંદર આપણે તડકા લગાવીશું. એ માટે એક નાના પેનમાં થોડી હિંગ લીધી છે, 1 ચમચી તેલ જેવું લીધું છે, એક આખું લાલ મરચું, કશ્મીરી મરચું અને ઝીણા ધમારેલા ધાણા આવી રીતે બધું એડ કરી દઈશું. અને તડકો લાગી ગયો છે ત્યાં સુધી જે આપણે જે લોટ સૂજી અને લોટનું જે બેસન તૈયાર કરેલું હતું ને એની અંદર આપણે 1/2 ચમચી ઈનો નાખીશું. તમે સોડા પણ નાખી શકો છો અને થોડું તેલ એડ કરીશું અને એને આપણે સરસ આવી રીતે હલાવી લઈશું. આવી રીતે બેટરમાં સોડા નાખીને હલાવી લેવાનો છે. હવે ગેસ ઉપર એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પેનમાં આવી રીતે એને પાથરી દઈશું. નીચે થોડું તેલ એડ કરવાનું છે જેથી ચીપકે નહીં. અને જે પહેલી વખત જ આપણે બનાવેલો હતો ને ડુંગળીનું ને એ બધું મિક્સચર તૈયાર કરેલું હતું એની અંદર મીઠું પાછળથી એડ કરવાનું હતું. એટલે હવે અત્યારે આપણે નાખીને એને સરસ મિક્સચર તૈયાર કરી નાખીશું અને હાથ વડે આવી રીતે થોડું થોડું પાથરી દઈશું. લોટનું બેટર ઢીલું જ હતું એટલે ડુંગળી પણ અંદર સરસ ચીપકી જશે. અને થોડો મરચાંનો પાવડર આપણે એડ કરીશું. જો બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને આવી રીતે ઢાંકણ 1 મિનિટ માટે બંધ કરી દઈશું. જો સરસ આપણું થઈ ગયું છે અને હવે એની ઉપર આપણે તેલ લગાવી દઈશું. હવે એને બીજી સાઈડ શેકવા માટે આવી રીતે આપણે ઉથલાવી નાખીશું. બંને સાઈડથી આવી રીતે શેકાઈ જાય એટલે આપણે એને ઉતારી લેવાનું છે અને ફરીથી બીજું બેટર પાથરવાનું છે. આવી રીતના સરસ ચીપકશે પણ નહીં અને સરસ તમારો ગરમા ગરમ નાસ્તો તૈયાર થઈ જશે. તો મિત્રો, તમને પણ જો આ રેસીપી ગમી હોય તો તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો અને બનાવી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.